એક્ઝામ્પલમાં એફિશિયન્સીના ઇક્વેશનનો જે યુઝ કર્યો છે MA upon VR into 100 મીન્સ મિકેનિકલ એડવાન્ટેજ અપોન વેલોસિટી રેશિયો ઇન્ટુ 100 કે જે આપણે આગળ આપણે જોયું ઇક્વેશન આઉટપુટ અપોન ઇનપુટ ઇન્ટુ 100 કે જેમાં આઉટપુટ અને ઇનપુટની વેલ્યુ પુટઅપ કરી અને આપણે ફાઇન્ડ કર્યું MA upon VR ઇન્ટુ 100 કે જે ફાઇનલ એફિશિયન્સીનું ઇક્વેશન છે. ધેન આપણે જોયું હતું આઈડિયલ મશીન. આઈડિયલ મશીન કોને કહેવાય? અ મશીન હેવિંગ 100% એફિશિયન્સી ઇઝ કોલ્ડ એન આઈડિયલ મશીન. મીન્સ કે જે એવું મશીન કે જેની એફિશિયન્સી કેટલી છે? 100% છે. એટલે કે આઉટપુટ અપોન ઇનપુટ, આપણે જેટલું ઇનપુટ આપીએ છીએ એટલું જ મશીન આપણને શું આપે છે? આઉટપુટ આપીએ છે. તો આઈડિયલ મશીન માટે MA ઇઝ ઇક્વલ ટુ VR થશે. ઓકે સ્ટુડન્ટ? સો ઇન આઈડિયલ મશીન આઉટપુટ ઇઝ ઇક્વલ ટુ ઇનપુટ મીન્સ 100% એફિશિયન્સી. Effort lost in friction. In a simple machine, effort required to overcome the friction between various parts of a machine is called effort lost in friction. મશીનમાં અમુક જે ફ્રિક્શન થાય છે એ ફ્રિક્શનને ઓવરકમ કરવા માટે જે એફર્ટની જરૂર પડે છે એ એફર્ટને કહેવાય એફર્ટ લોસ્ટ ઇન ફ્રિક્શન. એટલે કે એ ફ્રિક્શનને ઓવરકમ કરવા માટે વપરાય છે. So let P is equal to effort, P0 is equal to effort for ideal machine, PF is equal to effort lost in friction. So effort lost in friction નું equation છે PF is equal to P minus P0. For ideal machine, VR is equal to W upon P0. So P0 is equal to W upon VR. So PF is equal to P minus P0. તો PF ઇઝ ઇક્વલ ટુ P માઇનસ P0ના ઇક્વેશનમાં આપણે P0ની વેલ્યુ પુટઅપ કરીએ. સો PF ઇઝ ઇક્વલ ટુ P માઇનસ W અપોન VR મીન્સ કે એફર્ટ લોસ્ટ ઇન જે ફ્રિક્શન છે PF એનું ઇક્વેશન છે P માઇનસ W અપોન VR. ધેન ફ્રિક્શન લોડ WF, ટોટલ ફ્રિક્શન ફોર્સ પ્રોડ્યુસ્ડ when machine is in motion is called frictional load. જ્યારે મશીન જે છે એ ગતિમાં હોય છે ત્યારે એમાં ઉત્પન્ન થતા ટોટલ ફ્રિક્શનને શું કહેવામાં આવે છે? ફ્રિક્શન લોડ. એટલે કે મશીન ભાર, મશીનનો જે ઘર્ષણ ભાર છે એને કહેવામાં આવે છે WF. વેર W is equal to load, W0 is equal to load for ideal machine, P is equal to effort. For ideal machine, VR is equal to W0 upon P. So W0 is equal to P into VR. Now friction load WF is equal to W0 minus W. So ફ્રિક્શન લોડનું જે ઇક્વેશન છે WF બરાબર W0 માઇનસ W માં W0ની વેલ્યુ પુટઅપ કરતા WF is equal to P into VR minus W, frictional load. એ બધા ઇક્વેશન જોયા પછી થિયરી રિવર્સિબલ મશીન એન્ડ નોન રિવર્સિબલ મશીન. તો રિવર્સિબલ મશીન કોને કહેવાય? ઇફ અ મશીન ઇઝ કેપેબલ ઓફ ડુઈંગ સમ વર્ક in the reverse direction after the effort is removed is called reversible machine. એવું મશીન કે જેના ઉપરથી એફર્ટને રિમૂવ કરી લીધા પછી પણ એ થોડું વર્ક કરે છે રિવર્સ ડાયરેક્શનમાં, તો એ મશીનને કહેવામાં આવે છે રિવર્સિબલ મશીન. ફોર રિવર્સિબલ મશીન એફિશિયન્સી ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 50%. રિવર્સિબલ મશીનનું એફિશિયન્સી છે 50% ગ્રેટર દેન. દેન નોન રિવર્સિબલ મશીન ઓર સેલ્ફ લોકિંગ મશીન. If machine is not capable of doing some work in the reverse direction after the effort is removed is called non-reversible machine or self-locking machine. એવું મશીન કે જેના ઉપરથી એફર્ટને રિમૂવ કરી લીધા પછી તે કોઈ પણ વર્ક કરવા માટે કેપેબલ નથી, તો એ મશીનને કહેવામાં આવે છે નોન રિવર્સિબલ મશીન. અને નોન રિવર્સિબલ મશીન માટે એફિશિયન્સી છે લેસ દેન 50%. ઓકે, રિવર્સિબલ માટે ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 50%, નોન રિવર્સિબલ માટે એફિશિયન્સી લેસ દેન 50%. ઓકે, દેન
law of machine. For a particular machine, if we record various value of effort required to lift the corresponding loads and plot a graph between effort and load, we shall get a straight line AB as shown in figure. જો આપણે પર્ટિક્યુલર મશીનમાં અલગ અલગ એફર્ટ અને એને કોરસ્પોન્ડિંગ જો લોડની ગ્રાફ આપણે જો ડ્રો કરીએ તો આપણે શું મેળવી શકીએ છીએ? વી શેલ ગેટ અ સ્ટ્રેટ લાઇન એબી. જે મેં વાત કરી હતી તમને કે લો ઓફ મશીનમાં જે ડોટેડ જે લાઇન છે એ લાઇન છે આઈડિયલ મશીન માટેની, અને જે સ્ટ્રેટ લાઇન જે છે એ લાઇન જે છે લો ઓફ મશીનની. મીન્સ કે P ઇઝ ઇક્વલ ટુ MW પ્લસ C, કે જે વાત કરી કે અલગ અલગ એફર્ટ અને અલગ અલગ લોડને કોરસ્પોન્ડિંગ રીતે લઈને જે લાઇન દોરવામાં આવી છે સ્ટ્રેટ લાઇન AB, એ લાઇન છે લો ઓફ મશીન. એનું ઇક્વેશન છે P ઇઝ ઇક્વલ ટુ MW પ્લસ C. જેમાં આપણે 3 ઓબ્ઝર્વેશન જોયા હતા કે મશીનમાં કોઈ પણ લોડ નથી, કોઈ પણ વજન નથી, છતાં પણ મશીનને ચલાવવા માટે અમુક એફર્ટની જરૂર પડે છે. તો એ એફર્ટ શેને માટે જરૂર પડે છે? તો કે મશીનના જે ફ્રિક્શન છે એને ઓવરકમ કરવા માટે અમુક એફર્ટની જરૂર પડે છે, એટલે કે C જેટલા એફર્ટની જરૂર પડે છે. સેકન્ડ આપણે ઇક્વેશન જોયું હતું કે જો ગ્રાફ જે છે એ y અક્ષની બદલે x અક્ષ ઉપરથી જો પસાર થાય તો શું થશે? x અક્ષ ઉપરથી જો પાસ થશે લાઇન AB, તો એવું સાબિત થશે કે વજનને લિફ્ટ કરવા માટે કોઈ પણ બળની જરૂર પડતી નથી, જે અશક્ય છે. ધીસ ઇઝ ઇમ્પોસિબલ. કોઈ પણ લોડ છે તો એને લિફ્ટ કરવા માટે કોઈ પણ એફર્ટની જરૂર તો પડે જ છે. ઓકે. અને થર્ડ ઓબ્ઝર્વેશન આપણે જોયું હતું કે જે ડોટેડ લાઇન જે ઓરિજિનમાંથી બતાવે છે આઈડિયલ મશીન માટેની, એ ઓરિજિનમાંથી પાસ થાય છે. મીન્સ કે C જેટલા એફર્ટની પણ જરૂર પડતી નથી. મીન્સ કે જેટલું તમે ઇનપુટ આપો છો એટલું જ એમાં આઉટપુટ મળે છે, એટલે કે કોઈ પણ જાતનું ફ્રિક્શન એ મશીનમાં નથી. તો એ મશીનને કહેવાય આઈડિયલ મશીન. એ આપણે જોઈ ગયા. સો મેથેમેટિકલી ધ લો ઓફ મશીન ઇઝ ગિવન બાય રિલેશન P ઇઝ ઇક્વલ ટુ MW પ્લસ C. ઓકે. નેક્સ્ટ આપણે જોયું હતું મેક્સિમમ મિકેનિકલ એડવાન્ટેજ અને મેક્સિમમ એફિશિયન્સી. તો મેક્સિમમ મિકેનિકલ એડવાન્ટેજનું ઇક્વેશન આપણે જોયું હતું 1/m, અને મેક્સિમમ એફિશિયન્સી ઇઝ ઇક્વલ ટુ 1/m ઇન્ટુ VR. ઓકે સ્ટુડન્ટ. તો આપણે ફર્સ્ટ ડેફિનેશન સિમ્પલ મશીન, કમ્પાઉન્ડ મશીન, લિફ્ટિંગ મશીન, દેન તેને રિલેટેડ ટર્મ્સ જોયા આપણે, મિકેનિકલ એડવાન્ટેજ, વેલોસિટી રેશિયો, એફિશિયન્સી, એફર્ટ લોસ ઇન ફ્રિક્શન, ફ્રિક્શનલ લોડ, એ બધા ટર્મ જોયા, એના ઇક્વેશન જોયા આપણે, અને એ ઇક્વેશનને સોલ્વ કરતાં આપણે એક્ઝામ્પલ પણ જોયા. દેન આપણે સેકન્ડ લેક્ચરમાં વાત કરી હતી લો ઓફ મશીન એન્ડ મેક્સિમમ મિકેનિકલ એડવાન્ટેજ એન્ડ મેક્સિમમ એફિશિયન્સી, એટલે કે લો ઓફ મશીન, મેક્સિમમ મિકેનિકલ એડવાન્ટેજ અને મેક્સિમમ એફિશિયન્સીના આપણે એક્ઝામ્પલ સોલ્વ કર્યા હતા. અને આ લેક્ચરમાં આપણે જુદા જુદા સિમ્પલ મશીન અને એના વેલોસિટી રેશિયોને ફાઇન્ડ કરવાના આપણે એક્ઝામ્પલ જોયા. ઓકે સ્ટુડન્ટ. તો આપણે ચેપ્ટર નંબર 6 સિમ્પલ મશીન અહીં આપણે પૂરું કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવું ચેપ્ટર જોશું વર્ક, પાવર એન્ડ એનર્જી. ઓકે. થેન્ક યુ.